સ્વામિનારાયણ વચનામૃત પ્રથમ 29મો ધર્માધિકનો બુદ્ધિ પામ્યાનું પ્રારબ્ધ કૃપા અને પુરુષ પ્રયત્નનું સંવત્સરાર્થો છોતેના પૂર્તિ પુનર્નિવા સાધ્યસને શ્રી મહારાજ શ્રી વેદનાવતી દાદા કાચના દરબારમાં આસને દ્વારા પોતાની નોકરી ધોળિયા પરિજાત મળતા ને ગૌરવથી પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો મેટો બાંધ્યો હતો ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને ભાગને નીચે ધોળા પુષ્પનો લટકતો હતો ને પોતાના મુખારની આગળ સાધુ તથા બે કૃષ્ણાની વચ્ચેની સવારને બેઠી હતી. પછી શ્રી મહારાજ બોલાવીને પ્રશ્ન પૂછો ત્યારે ગોપાલન સ્વામીએ પૂછ્યું છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ તેનું બળ બુદ્ધિને કેમ પામે? હવે સાંભળો સાવધાન. કયું વચનાર વંચાય છે? શું આવ્યું એમાં? ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ વર્ધીને કેમ પામે? આપણે એકાંતિક ધર્મ પામવા માટે આવ્યા છીએ. આપણે કયા લાડવા ખાવા ઓછા આવ્યા છે? રોટલા ખાવા ઓછા આવ્યા છે? લાડવા રોટલા તો બધું હતું આપણે ઘેર, પણ આપણે એકાંતિક ધર્મ વર્ધી પમાડવા, એકાંતિક ધર્મને પામવા અને છેલ્લો જન્મ કરવા, આત્માને મુક્ત કરવા માટે 84 જમપુરી લક્ષ 84 ગર્ભવાસમાં અનંત કાળથી આ જીવ ગોથા ખાય છે. એમાંથી એને મુક્ત કરવા માટે એકાંતિક ધર્મ છે. અને એકાંતિક ધર્મ વર્ધી કેમ પામે? તો એ માટે આવે છે. એ બજારમાં વર્ધી ના પામે. બજારમાં તો પૈસા વર્ધી પામે, ધંધો કરે અને લાડવા ખાય તો દેહ વર્ધી પામે. પણ આ એકાંતિક ધર્મ વર્ધી પ્રમાણવાની જુદું કરવું. અને એકાંતિક ધર્મ જીવમાં ડર થયા વગર આત્યંતિક મુક્તિ ન થાય, મોક્ષ ન થાય, આ જીવનું કલ્યાણ ન થાય. એકાંતિક ધર્મનું નિરૂપણ વાસુદેવ માત્રમાં સ્કંદ પુરાણમાં બહુ લખ્યું. અને મહારાજ પણ બોલ્યા કે બીજા અવતાર થયા એ કારણ કાર્ય અવતાર થઈ ગયા, એટલે કોઈ કાર્ય નિવેચે. અને અમારા અવતાર હૈ એ તો એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે. એ મહારાજ 11ની ઉંમરે ઘેરથી નીકળ્યા ત્યારેથી આ વાત ઉપાડી એકાંતિક ધર્મની. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ મહિમા એનું સુધી મહારાજ બધા ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ મહિમા એ 5નું પ્રતિપાદન કરતા આવ્યા. જીવ ઈશ્વર માયા બ્રહ્મ પ્રભુનું પ્રતિપાદન કરતા આવ્યા. એમ સુધી મહારાજ ઘેરથી નીકળ્યા ત્યાંથી એમનો આ ધ્યેય એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવાનો. એમને તો પોતે તો ભગવાન હતા એટલે એમને એકાંતિક ધર્મ સિદ્ધ જ હોય, પણ આપણને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવી એને છેલ્લો જન્મ કરાવવો. બીજા અવતારે વર્તમાન પરાયા નથી, કલ્યાણ તો કર્યા છે. આવું ગુણાતી સ્વામીના પ્રશ્ન છે. તો અત્યારે આપણને આ નિયમ પરાવીને કલ્યાણ કરવાનો હેતુ છે. બીજા અવતારે કલ્યાણ કર્યા છે પણ નિયમ તો નથી પરાયા. તો મહારાજે શું બોલ્યા કે મહારાજ કે નિયમ તો નથી પરાયા અને કલ્યાણ તો કર્યા છે, પણ કારણ શરીરના ભાવને ટાળીને કલ્યાણ કર્યા નથી. અને જો કારણ શરીરના ભાવને ટાળીને કલ્યાણ કર્યા હોત તો જય વિજય વૈકુંઠમાંથી હેઠા ન પડત પાછા. જો કારણ શરીર કર્યું હોય તો ત્યાં અહમ ના આવત, સ્વભાવ ન દેખાય, તો સ્વભાવને લઈને પડવાનું થાય છે. જો જીવ પાછા પડતા હોય સત્સંગમાંથી કે ધામમાંથી તો સ્વભાવને લઈને પડે. તો અક્ષરધામમાં સ્વભાવ સ્વતા નથી જવાતું, બીજા ધામમાં સ્વભાવ સ્વતા ગયા છે. તો જય વિજય સ્વભાવ સ્વતા ગયા હતા તો શંકાજીકોને એમને દર્શન થયું તો
રાવણનો કુંભકર્ણ શિશુપાલ દંતવક્ર કરીને અવતાર લેવા પડ્યા અસુરમાં. અને રાજકાજી જો સ્વભાવે સહિત કલ્યાણ ભગવાનના ધામમાં ગયા હતા ગૌલોક વૈકુંઠમાં. તો સદામાના રાજકાનો ઝઘડો છે. તે રાજકાને સુદામાનો શ્રાપ આપ્યો અને સુદામાએ રાજકાનો શ્રાપ આપ્યો. રાજકાજી અસુરા ભરવાડના ઘેર જન્મ લીધો અને સદે ભરવાડને ધણી કર્યું. અને સુદામાજી અસુર કુળમાં ઉતરવું પડ્યું. જો આ સ્વભાવ સ્વતા ગામમાં હતા તો પાછું છે તે ભગવાનનો સંબંધ તૂટી ગયો અને છે તે પડવું પડ્યું છે. અને મહારાજ અક્ષરધામમાંથી સાધુ નિયમ અને બધું લઈને અક્ષરધામમાંથી આવ્યા. એટલે મહારાજ છે તે અક્ષરરૂપ કરી બ્રહ્મરૂપ કરી એકાંતિક ધર્મ સિદ્ધ કરાવીને પછી અક્ષરધામમાં સેવા મૂકે. એટલે પછી એને કોઈ દિવસ પડવા વખત નહીં, એને દેશકાળ ન લાગે. તો એના માટે આ મહારાજ આપણને સમજાવે છે. જો આપણે આ વિદ્યાનગરમાં 10-12 હજાર છોકરા ભણે છે, હવે પ્રોફેસરો માસ્ટરો બધા ભણાવવામાં કર્યું અને મા બાપો ખર્ચા કરી, ફીના ખર્ચા કરે, વિષયના ખર્ચા કરીને છોકરાઓને ભણવા મૂકે. પણ એમાં કેટલાક છોકરા એવા ખટકાવાળા હોય તો સારો અભ્યાસ કરી અને આગળ આવે, અને કેટલાક રેડિયાર હોય તે બાપના પૈસા બગાડે અને ત્યાં કંઈ ધોળે નહીં, પાછા એવા ને એવા કોરા ઝાકોર પાછા ધોળા કાઢતા રહે. એમ આપણે આ ક્લાસમાં આવ્યા બ્રહ્મ વિદ્યાની એકાંતિક ધર્મ સિદ્ધ કરવા. અને એમાં જે શ્રદ્ધાવાન લપતે જ્ઞાનો, જે શ્રદ્ધાએ સહિત શ્રદ્ધા સ્થપન સમાગમ સારો રાખી અને જો વર્ધીને પામે તો એકાંતિક ધર્મ સિદ્ધ થઈ જાય, અને છેલ્લો જન્મ થઈ જાય. અને પછી કેટલાક એવા વિદ્યાર્થી ખોટ હોય તે મોજ શોખ મારા આ સાહેબ શું દુખાય, ઘરના કરતા તો ઘણું સારું. પછી એ ખાવા પીવાનું મોજ શોખ, હરવું ફરવું માણવું થાય. એમ છે જે અહીં ગયા તો વળી કોઈ મા બાપ કાકો દાદો કોઈ થપકો જે વધે, અહીં તો એ કાંઈ નહીં. એટલે ગમે તેમ ફરતા ફરે, ત્રણ ટાણા લાડવા ટટકાવી. તો પછી એકાંતિક ધર્મ સિદ્ધ ન થાય ને મુક્તિ એ ન થાય. અને પાછા ક્યાં છે જ્યાં ભાઈ પાછા છે હતા એને 84. તો એ મહારાજ આપણને સમજાવે છે કે આપણે અહીંયા ઘર બહાર મૂકી આપણે જગતનું મા બાપના ખોટા કર્યા, વહીવયાના ખાઈના ઉતારના ગાંજાના બધું ખોટું કર્યું. એ આપણા ભાઈ જાણવું માગતું એ બધું ખોટું કર્યું. એ બધાનું ખોટું કરીને આવીને બેઠા છે શું કરવા? ભગવાનને રાજી કરી એને છેલ્લો જન્મ કરવાનો, એકાંતિક ધર્મ સિદ્ધ કરવા. એટલા માટે આપણે જો આ લાઈન આ વિચાર ન પામીએ તો 55 પહેલા વચનામાં કીધું કે ધર્મમાં નિષ્ઠા હોય, ભગવાનમાં હેત હોય, પણ જો વિચારને ન પામ્યો હોય તો એની વચ્ચીઓ જગતમાંથી પાછી વળે નહીં. સારા વિષયો ઉતરતા કરતા ઉતરતા થાય નહીં. આ મારા સમજાવે છે. એ છે જે આપણને આ વચનાવતમાં મારે કહે છે કે એકાંતિક ધન વૃદ્ધિ કેમ પામે? અહીં આવ્યાથી વૃદ્ધિ પમાડવા, છતાં પણ વૃદ્ધિ પામતા નથી. કેટલાક જીવો પડી જાય છે, સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે. એ છે તે કેવો વિચારે છે, કેવી શ્રદ્ધા છે. તો માટે આપણે એ વિચાર કરો કે આપણે આવ્યા પછી વૃદ્ધિને પામીએ છીએ કે જ્યાં અહીં બેઠા છીએ ત્યાં જ છીએ કે પછી પાછા તો નથી પડ્યા ને, એનો વિચાર કરવો. એ મહારાજ આપણે સમજાવે છે કે એકાંતિક ધર્મ વૃદ્ધિને કેમ પામે એનો ઉપાય મહારાજ બતાવે છે. એ વિચાર ધ્યાન રાખવાનું. હા, એના ઉપાય 4 બતાવે છે. સાંભળો. દેશ, રૂડો કાળ, હા, આ 4 દેશકાળાદિક રૂડા. દેશકાળાદિક નું વચનાવત 78 બહુ લખ્યું. દેશ, કાળ, ક્રિયા, સંઘ, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા, દેવતા, ધ્યાન, આવા દેશકાળાદિક છે. તે શુભ અને અશુભ 2 પ્રકારના છે. આ દેશકાળાદિક શુભ પણ છે અને અશુભ પણ છે.
શુભ શું અશુભ શું કે મહારાજે લખ્યું કે દેશ કાળાદિક પુરુષના આધારે એવા ગુણાતીત પુરુષ જ્યાં વિચરતા હોય ત્યાં દેશ કાળાદિક બધા હાથે સારા હોય, અને જ્યાં એવા અસત પુરુષ વિચરતા હોય ત્યાં દેશ કાળાદિક હાથે વિપરીત થાય, એ પણ મહારાજે લખ્યું. અને દેશ કાળાદિક આ દેશ મલિન, આ જો આફ્રિકા મલિન દેશ, એની અંદર આપણા દેશના માણસો ગયા શાના માટે? રોટલા કમાવા, પૈસા કમાવા. આ દેશમાં ઠેકાણું ન પડે તો પરદેશ ગયા, ત્યાં ત્યાં વસ્તીની ગાડી ઓછી, ધંધા પાણી મળે એટલે આ ગયા, પણ પોતાની આખી લાઈન ચૂકી જાય. એ દેશ એવો મલિન છે કે ત્યાં જાય હારા પવિત્ર માણસો તોય પણ એને આ દેશકાળ નળે છે તે દારૂ માટી બધું કરતા થઈ જાય, કાળિયાના ભેગા કાળિયા. જો એ સુધી દેશ મલિન છે તો જીવની બુદ્ધિને પણ મલિન કરે. કાળ પણ એવો વિપરીત કાળ હોય. બહાર દુકાળી પડી તો વિશ્વામિત્રી જેવાને સંદાળના ઘરમાં ખાતર પડ્યું. સંદાળના ઘરમાં શું હોય? મંસ. સંદાળના ઘરમાં વરગણીમાં એક દોરી ઉપર કૂતરાનું મંસ ભરાયેલું. વિશ્વામિત્ર જેવા ઋષિએ એની ચોરી કરી. મહાભારત કોઈ વાંચ્યું હોય તો લખી. બહાર દુકાળી પડી અત્યારે આ વાત લખી. આ છે જે કાળ પણ આવો વિપરીત થાય. આ છે જે કુરુક્ષેત્રમાં જ્યાં અર્જુન કૃષ્ણ રથ લઈને ઉભા, બે સૈન્ય વચ્ચે. અર્જુન કે આમાં મારા કોના હારે લડાઈ કરીશ મને બતાવો. પછી જોઈને નિષાદ ન પામ્યા. પણ એવા દેશકાળમાં આ ગીતા જ્ઞાન સમજાવતા હતા. હવે ગીતાનું આ 700 શ્લોક સમજાવવા એ વખત ના રહ્યા હોય. એ તો છે તે પછી વ્યાસજીએ વ્યવસ્થિત લખવામાં વ્યાસજીનું કામ. એટલે દેશ કાળ પછી ક્રિયા એવી એ જો ત્યાં ક્રિયા મારકૂટ થતા કે હવે કથા કરો કહો. અમારે છે ત્યાંથી શાસ્ત્રી મહારાજ અને મહાસંતો અને હરિભક્તો મોટી ભગવાનના જેવા એવા આનંદવાળા હરિભક્તો પણ હારે બધા અને ગયા. એમાં નંદુભાઈ દલાલ છે અમદાવાદમાં, એમના ભાઈ એ બહુ પ્રેમી ભગત, એ પણ સાથે. પછી સ્વામીએ બધાને ચેતાવ્યા કે આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ પણ કોઈ ઉતાવળો ના થઈ જતો એટલો વિચાર રાખજો. અને ઉતાવળમાં કોઈ બોલાવી દે અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ત્યાં તો લોટા ઓછો થાય. પછી પાછો કે શાસ્ત્રી મહારાજને બધા સંતો હરિભક્તો ગયા અને એ સજે નંદુલાલના ભાઈ હતા એ પ્રેમી, એ ઉતાવળિયા થઈ ગયા. એ અક્ષર પુરુષોત્તમ જ્યાં બોલાવી ત્યાં તો સાધુ બધા ઉપડ્યા. કોઈના હાથમાં ટોપલો ને કોઈના હાથમાં લોટો. તે લોટા વસવ કર્યો અને ટોપલા વસવ કર્યો. અને સ્વામી તો જાણી ગયા કે મારા ઉપર પાટા છે તે મોતી ભગવાનના હાથ ચાલી નાખા ખરા, પણ એક જણે લોટો નાખ્યો મોતીભાઈનો આ આવ્યો આ કહીને લોહીથી ધાર થઈ. પણ સ્વામી દરવાજા બહાર નીકળી ગયા. પણ કહેવાનું શું કે આ દેશ કાળ હવે એકણી આપણે કહીએ સ્વામી વાત સમજાવવાની તો અહીંયા બોલાય વાત એ તો એવું સ્થાન જોઈએ, જોગ એવો જોઈએ ત્યારે એ વાત દેશકાળ જોઈને વાત કરવી એનું કારણ એ કીધું. જેવી સભા એવી વાત આવડવી જોઈએ. અમારા અહીં બોટાદમાં કૃષ્ણલાલ નડિયાદવાળા બોટાદની સભામાં યોગી મહારાજ સાક્ષાત્કાર ભગવાન, ત્યાં બધી સભા ઉઠી. પછી દયા જ દેવા પડ્યા. હો પછી બીજા હરિભક્તો ઉભા થયા કે ભાઈ અમને ખબર નહીં નવા આવ્યા છે, પણ પછી એમની વાત ઉપાડી બધાને બેહાડ્યા શાંતિથી. પણ કહેવાનું શું કે જેવી સભા એવી વાત કરવી પડે ન કે સમાસ ન થાય તો એ વિચાર કરવો પડે. તો એ મહારાજ આપણને આ દેશકાળની વાત કરે છે. દેશ, કાળ, ક્રિયા અને સંગ આ ચાર ઉત્તમ જોઈએ. આમ વિચાર કરીએ જો આપણે તો ચારે દેશકાળ આપણે અહીં અત્યારે ઉત્તમ છે. દેશ પણ આવો પવિત્ર આપણી આ મંદિરની ભૂમિકા અક્ષરધામ આવો દેશ બીજે ક્યાં મળે? બહાર નીકળ્યા છે એવો દેશ. દેશકાળ પણ એવો શાંત એ છે
દેશ કાળ ક્રિયા પણ આપણી ભગવાન સંબંધિત પ્રવૃત્તિ અને સંઘ પણ આપણા આવા સંતોનો સ્વામીનો. હવે આમાં 4 દેશકાળ રૂડા છે, છતાં ધર્મ જ્ઞાન ને વૈરાગ ને ભક્તિ જો આપણી વર્ધીને ન પામે તો આપણી ખોટ મોટા મોટી અને આપણી મૂર્ખતા અને આપણે સર્જા ખપ નથી, આપણે એટલી બધી ખપ નથી, મુમુક્ષતા નથી. એટલે આપણે વર્ધી ના પામીએ કે આવા યોગમાં વર્ધી જીવ ન પામે તો અજ્ઞાન કહેવાય ને. પછી બહાર ક્યાંથી વર્ધીને પામવાનો છે? તો એ મહારાજ કહે છે 4 પ્રકારના દેશકાળ દેહની અંદર પણ વર્તે. દેહની અંદર પણ સજી 4 દેશકાળ લખ્યા. દેશ આ આપણું કાયા નગરી છે, પણ કાયા નગરીમાં સાનુકૂળતા હોય. જય ગુરુપદ. દેહની અંદર કઈ પણ વ્યાધિ ઉપાધિ હોય, દેહની અંદર સ્વામી કે ગઢપણમાં ગોવિંદ ગાશું, ગુરુ રાજ ગઢપણમાં ગોવિંદ ગાશું. પછી ગઢપણમાં કેવા ગોવિંદ જવાય આ ગયરાને પૂછી જવું. પછી શરીર દુખે, આંખે હોજે નહીં, કાન બેરા થાય અને પછી શરીર કામ ન કરે, પછી ભગવાન શું ભજવાના કહો? જયારે ભગવાન ભજવાનો ટાઈમ હતો ત્યારે તો વ્યવહારમાં કૂટાણા અને દુનિયાના વ્યવહાર કર્યા. અને પછી ગઢપણમાં ગોવિંદ ગાશું, ગઢપણમાં કાંઈ બધા અવયવો શિથિલ થાય. તો ભાભા કઈ ભાવે છે કે ભૂંડું મોઢું ભારું, પણ આખી જિંદગીમાં સારું જોયું હોય તારે ને. હા, તો એ મહારાજ આવી રીતે. અને અમારા શંકર કવિ કહેતા કલોલ વાળા શંકર કવિ વાત કરે ત્યારે કે ભગવાને ધૂન કરવી એમાં આળસ પ્રમાદ કરે, પણ પછી હાથ જાય ત્યારે પછી આમ ધૂન કરવી પડે. એના કરતા 5 હાથેથી ધૂન કરો ભગવાનની હારું એમ કહેતા. એટલે આપણી આ અત્યારે શરીરની પરિસ્થિતિ સારી છે. જ્યારે શરીર આપણાને ધારીએ એવું કામ કરે, આપણે ભીડો ખમી શકે, આંખો હારી, કાન અવયવો બધા હારા. અને એમાં આપણે જો આ છે તે એકાંતિક ધર્મની પ્રવૃત્તિ ન કરીએ તો પછી થાય એવી છે. ગયડા થાય એટલે અવયવો બધા શીખે. તો એ મારે કે દેશ એ બધું સાનુકૂળ જોઈએ બધી વાતે. જે કે માદા થાય, કોઈને કેન્સર ને કોઈને દવા ને મોદાન હાજન, ક્યાં ભગવાન ભજવા? એકાંતિક ધર્મ ક્યાં સિદ્ધ કરવા જવો? તો આ ભગવાને આપણે બધા સાનુકૂળ આપ્યું, દેહની પરિસ્થિતિ સારી આપી. દેશ કાળ પણ આ જગતમાં કાળ વર્તે છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળયુગ આ યુગના ધર્મો છે. પણ એ ભ્રમણની 2 પરાર્થની આવ્યું છે, એના પ્રમાણમાં એના ગુણ પણ લાંબા. કેમ? ત્યાં કળયુગના વર્ષ 4,32,000 વર્ષ લખ્યા. 4,32,000 વર્ષ જાય ત્યારે કળયુગ પૂરો થાય આ જગતનો. અને 8,64,000 વર્ષ જાય ત્યારે ત્યાં દ્વાપર યુગ પૂરો થાય ત્યાં. અને પછી 12,64,000 એટલા વર્ષ જાય ત્યારે ત્યાં જાય. અને પછી સતયુગની વાત આવી ત્યારે 17,20,000 વર્ષ, 43,20,000 વર્ષ જાય ત્યારે 4 યુગની એક ચોકડી થાય. એવી 1000 ચોકડી જાય ત્યારે બ્રહ્માનો દાડો થાય. અને 1000 ચોકડીની રાત પાછી 2000 ચોકડી જાય ત્યારે એનો દાડો 24 કલાક આપણો પૂરો થાય. એટલા વર્ષ આપણા જાય. એને પાછું આ જગતની અંદર ભગવાને ગુણની પ્રવૃત્તિ કરી, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. એના માટે 14 ભૂમિકા લખી, શૂરપુર, નરપુર ને નાગપુર. એમાં આપણા છે તે ગુણ પ્રમાણે, કર્મ પ્રમાણે ગતિ ભગવાન આપે. એમાંથી મુક્ત થવાના માટે જ આ રસ્તો. તો એ છે તે એ રીતે આ શરીરમાં પણ ક્ષણે ક્ષણે યુગના ધર્મ બદલાય છે. જે અંતરદ્રષ્ટિ વાળો હોય એને ખબર પડે. અત્યારે આપણા જીવમાં સત્વગુણ વર્તતો હોય ત્યારે સતયુગની પ્રવૃત્તિ હોય. સત્વગુણમાં આપણે ભક્તિ કરી શકીએ, ભજવાનું ભજન કરી શકીએ, માળા ફેરવી શકીએ. પણ સત્વગુણમાંથી પછી રજોગુણ ને તમોગુણના ભાવ વર્તાવા હોય ત્યારે દેહાય નહીં. દેહાય તો જેમ પેલું પાણીમાં તુંબડું બોળીએ ને, પછી તુંબડાને ઉપરથી દબાણ આપીએ
એટલે પાણીમાં રહે, પણ હાથ જરા લઈ લો, ઢીલો મેલો એટલે ઉછળીને બહાર આવે. એમ તમને રજતમના વેચ વર્તા હોય ને તમે પૂજા કરવા બેહો તો વર્તી ઠેકાણે હોય નહીં. માટે એ દેશકાળ એવા છે, એ પણ આપણામાં સત્ય ગુણ વર્તવો જોઈએ, સાત્વિક ગુણ વર્તવો જોઈએ, સત્યુગ વર્તવો જોઈએ. તો આપણી વર્તી ભગવાનના ધ્યાનમાં, માળામાં, માનસીમાં રહે ને રહે નહીં. એટલે આ કાયા નગરીમાં પણ આ ગુણના ભાવ વર્તે છે. સત્યુગ કહેતા દ્વાપર કરી તે ક્ષણે ક્ષણે બદલાય. ઘડીકમાં સત્વ ગુણ આવે, ઘડીકમાં રજો ગુણ આવે. રજો ગુણ આવે એટલે શું થાય? સાપથી એ બહુ શોખ. હા, સારું સારું પહેરવું, સારું ખાવું, સારું તેલ ફૂલ નાખવાનું, તાલ મેલ કરવો એ રજો ગુણ. અને ક્રોધ આવે ત્યારે પછી વાત તો જુદી જ થઈ જાય. ઓળખાશ, બે ભાઈ હોય તો ઓળખાશ. અરે ભાઈ બે એક માના પેટે જન્મ્યાથી નહીં ઓળખતો હોય, પણ એમાં પાછો પેલો બીજો પેઠો હો. હા, માયા પેઠી કળયુગ, અને એમાં એમ બોલે કળયુગ બોલે હો તો ઓળખાશ. એટલે ભાઈ પણ બે ભેગા ઉછર્યા છે કેમ નહીં ઓળખતો? પણ એ વખતે બધું ભૂત પેઠું ખમીઓ કોણ છે? એટલે ખમીઓ છે. તો આપણા ભાવને ફેરવી નાખે એટલે ખમીઓ તો. અને ભગવાન કે સત્પુરુષ આપણામાં પ્રવેશ કરે ના ફેરવા તો એ ભૂત જેવાય નથી, તે ના ફેરવા આપણા સ્વભાવને. તો એ વાત કરી. તો આ સુધી યુગના ધર્મ પરિવર્તન છે, ગુણના ધર્મ પરિવર્તન આપણી કાયા નગરીમાં પણ. માટે આપણે પણ વિચાર કરવો અત્યારે કે આપણા આત્મામાં, આપણા હૃદયમાં કયા અત્યારે યુગની પ્રવૃત્તિ છે, કયા ગુણ પરિવર્તન છે. તો એ પણ જો છે તે અંતરદ્રષ્ટિ કરે એને ખબર પડે. આપણી કાયા નગરીમાં પણ રજતમના વેગ વર્તે છે, ક્ષણે ક્ષણે બદલાય. યુગના ધર્મ પણ વર્તે છે, એ પણ ક્ષણે ક્ષણે દેખાય. તો એ આપણે જો જાણપણું ના હોય તો છે તે ફગાવી નાખે હો. હા, વાયુ ફગાવી નાખે. સ્વામી ગુણાતી સ્વામી બોલ્યા કે ગમે તેવો તાકોડી હોય, તિરંબાજી લવિંગ પાડે ઉડતું, પણ જ્યાં તીર છોડે ત્યાં વાયુનું લહેરખું આવે, તીર નહીં ફગાવી નાખે, નિશાન ના પડી શકે. એમ આ જીવને આપણે નિશાન પાડવા અક્ષરધામ લેવા આવ્યા છીએ, પણ આપણને આ દેશકાળાદિક વાયુ ફગાવી નાખે તો આપણે નિશાન ધાર્યું હોય અક્ષરધામ લેવાનું પછી મળે નહીં. હો હા, તો દેશકાળ લાગી જાય. હા, આ દેશકાળ તો એવા નડે. જોગી બાપાએ વિદ્યાનગરમાં આ કાનો કાન સાંભળેલી વાત કે એસટીમાં મુંબઈવાળા સંતો જતા હતા, મુંબઈ તો બેઠા એસટીમાં. ત્યાં સ્વામી એસટીમાં ચડ્યા જોગી મહારાજ, અને ક્યાં જોગી મહારાજ કે તમે મુંબઈ જાઓ છો પણ કોઈ વાતની ઉતાવળ કરશો નહીં, અને ત્યાગ વલ્લભ સ્વામી છે, મહંત સ્વામી સેવાને પૂછીને પગલું ભરજો. અને આ બીજું તો બધું એ વાતાવરણ પાછું શાંત થઈ જશે. એટલે આપણા દાદુને વિરુદ્ધ કર્યા, કારણ કે એને સ્ત્રીઓનો એવો પ્રસંગ બહુ હતો. હરિભક્તો કંટાળેલા તે હરિભક્ત. જોગી મહારાજ તો ઈચ્છા એવી કાંઈ નહીં, જોગી મહારાજ સજ્જમ હાલતું હાલ્યા કરે, પણ હરિભક્તો બધા ઘણા હરિભક્તો, ઘણા ગામડાના હરિભક્તો, હારા હારા હરિભક્તો એ કહ્યું સ્વામી આ તો બહુ ખરાબ સત્સંગમાં થાય છે અને સત્સંગનું વગોવનું થાય. તો માટે એને સમજાવો તો સ્વામી કે ઘડો પાણી બગાડ્યું પણ હજુ સમજતો નહીં, તો પછી એને સત્સંગમાંથી બહાર કરો. તો પછી એને જાદુનું બહાર કર્યો. એનો પક્ષ લઈને આવા હોખડાવાળા સાધુ ઉપડ્યા કે એને પાછો લો તો જ અમે રહીએ, નકે નથી રહેવું. હવે જોગી મહારાજ નાચી દીધી, તમે વિચાર કર્યો, હા વિચારીને ડગલું ભરજો પછી બધું સારું થશે. પણ ગઈ દાદુને પાછો લેવો તો જ અમને રહેશે, નહીં રહેવું તો સારું જાઓ ત્યારે હવે ના રહેવું. પણ સત્યપ્રિય હોશિયાર બહુ લખાઈ લીધું એના ભાઈ કે અમે રાજી ખુશીથી આ દાદુના પક્ષને લઈને જઈએ, અમને કોઈ કાઢી મળતું નથી, આવું લખાઈ લીધું. પણ સત્યપ્રિય હોશિયાર થયો બહુ એવું લખાઈ લીધું. પણ કહેવાનું આ તો શું કે હવે અત્યારે લોકોને સમજાવે કે અમે જોગી મહારાજના છીએ, જોગી મહારાજના વારસદાર છીએ, પણ જોગી મહારાજની આજ્ઞા ગોતીને બહાર બેઠા. યોગી મહારાજ હોય ખરા, બુદ્ધિવાળો હોય તો વિચાર કરે, પછી અજ્ઞાની હોય કે જે છે તે કંઈક પ્રલોભનવાળા હોય, માની કે ધાનિયા કે માન્યા, તો પછી એમાં જ્યાં ત્યાં ફસાય, ખાતો માર્ગ મૂકીને ખોટા માર્ગે ચડી જાય. પણ જો વિચાર હોય તો આ સમજી જાય એ સરળ વાત છે, સામાન્ય માણસ સમજી શકે. એ અજાણ્યા હોય ને જેને આ વાતની ખબર ના હોય એની વાત જુદી, એ જરાક કોઈક ભૂલો પડી જાય બિચારો, પણ નાની તો ભૂલો પડે એ તો અજ્ઞાન છે એમ. તો પછી એમને સંબંધ જોગી મહારાજનો ક્યાંથી રહી શકે છે? તો આવી રીતે છે જે મહારાજ કે આ દેશ કાળાદિક છે. આવા દેશ કાળાદિકમાં આપણો એકાંતિક ધર્મ નષ્ટ થઈ જાય અને જે કાર્ય કરવા એ છે તે આપણા
છે તે ટાઈમ વેસ્ટ જાય, ખરાબ. એટલા માટે આ વિચાર માંગી લે. શું કહે છે સાંભળો. એના ઉપર 4 છે. આ ધર્મ, જ્ઞાન, અને ભક્તિ. પછી એને વધારવાના 4 ઉપાય: દેશ, કાળ, ક્રિયા અને સંગ્રામ. સત્પુરુષનો સંગ. આપણાને સ્વામીનો જોગ મળ્યો એ તો સર્વોપરી મળ્યો, પણ સ્વામીનો જોગ આપણા તેથી કેટલો છે સ્વામી કે એ આપણા અંતરમાં વિચાર કરવાનો. પતંગ છે એ પતંગની દોરી હાથમાં છે, પતંગ ગમે તેટલો જાય તોય પતંગ છે તે આપણા કાબુમાં રહે, પણ દોરી હાથમાંથી છટકી રહી તો પતંગ પછી ગયો. એમ સ્વામી ગમે ત્યાં પણ સ્વામીના સાથે આપણને જે આ આત્મબુદ્ધિ છે અને એનું જે કનેક્શન, એ સ્વામી ભલે અમેરિકામાં એક લંડન હોય, પણ અત્યારે તો એવો સાધન નીકળ્યા છે કે પેલું ટેલિવિઝન. ત્યાં સ્વામી લંડનમાં ભાષણ કરતા હતા અને પેલું દ્રષ્ટાંત આપ્યું કે પાંદડું એક પડ્યું હતું હુકું, કે દેવતાઓના અહંકાર છો. ઇન્દ્ર કે હું વરસાદ ન કરું, શું કરે બધા દુનિયા. વાયુ કે હું પવન ના આપું તો વાયુ ના આપું તો બધા મુજે મરી જાય. અને એવા બધા દેવતાઓ અભિમાન કરે. તો ભગવાને એમની પરીક્ષા લેવા કહ્યું. તો વાયુને કે આ પાંદડું છે એને જરાક આઘું ફેરવો. તો વાયુથી પાંદડું આઘું પાછું છું નહીં. પછી અગ્નિ આવ્યા, અગ્નિદેવને કે આ પાંદડું આટલું બાળી નાખો, ના બન્યું. અને એવી રીતે બધા દેવતાઓની કસોટી કરી ભગવાને, તો પાંદડું હલાવી શક્યા નહીં. ત્યારે છે તે એ દેવતાઓનો ગર્વ ઓછો છે ઉતર્યો કે ભગવાનના મરજી વિના પાંદડું હુકું કોઈ ફરકાવા સમર્થ નથી. આવું પ્રવચન જોગી પ્રમુખ સ્વામીએ કર્યું લંડનમાં સુવર્ણ જયંતિમાં. એ અહીં મૂર્તિમાન સંભળાય આપણને અહીંયા ઉપર. સ્વામી અહીં ઉભા રહીને બોલતા હોય એવું કે ટીવીમાં ટીવીમાં બધું આવે ને એ મૂર્તિમાન દેખાય સંભળાય. એટલે આ જમાનો એવો ભગવાને કર્યો છે જે કેટલા દૂર હોય તો દેખાય. તો આપણે તો આત્મદ્રષ્ટિએ કરીને અખંડ ભેગા, અને જો ભેગા આવીએ પણ જો છે તે સ્વભાવ જુદા તો છે તે લાગ ગૌ સેતું છે. અને ગુણાતી સ્વામી પણ શબ્દ લખ્યો કે દેહે કરીને તો ભેગું રહેવાય કે ન રહેવાય, પણ અક્ષરધામમાં ભેગું રહેવાય એવા સ્વભાવ કરીએ તો અખંડ ભેગા જ છીએ. તો એ સાથે ગુણાતી સ્વામી શબ્દ મૂક્યો. માટે આ આપણે કલમ સમજવાની. પછી શું કહે જુઓ, ક્રિયાનું સમજપણું તો થોડું છે, પણ દેશ કાળાદિકનું પ્રમાણ વધારે છે. એટલે એ આપણે વિચાર કરવાનો. આપણે તો વિચારશું આપણે દેશ કાળાદિક બધા રૂડા આપ્યા છે, અને આપણા અંતરમાં પણ આ વિચાર કરવો કે આપણા આવા જોગમાં રહ્યા તો આપણામાં સજે સજે દેશ કાળાદિક હારા જ રહેવા જોઈએ. આપણા અંતરમાં મનનું આ કારણ છે. મનની અંદર, અંતઃકરણની અંદર યુગના ધર્મ ગુણની પ્રવૃત્તિ થાય ત્યારે આપણે જાણપણું હોય તો પાછું વળાય, અને જાણપણું ના હોય તો આપણાને છે આ સ્વભાવ દર્શી જાય. તો એ મહારાજ છે. હા, જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય અને સંઘ જેવા સંતનો સંઘ હોય તો ત્યાં ક્રિયા રૂઢી થાય. ત્યાં તો બધું રૂઢું થાય. અત્યારે આપણા સર્વ ક્રિયા રૂઢી છે, છતાં પણ કોઈ એવા જીવ હોય તો આવા જોગમાં પણ લખણીયા ખાય ત્યારે એમ સમજવું કે પેલા લખ્યું છે ને કે ભાદર રે ભેંસ પૂંછ લે અને ગજ પડ્યો જાળીએ, લેલાટમાં ગોળી વાગે તેને જીવ્યાની ના પાડીએ. લલાટમાં ગોળી વાગે અને પછી કે હાલે દવાખાનામાં લ્યો, કે ગાંડો છે ને માણસ શમશાનમાં લેવા જોઈએ કે દવાખાનામાં, તો એ કઈ બચે નહીં. અને ભાદર ભેંસ પૂછ લે, બેકોલ બેઠી ભેંસ ભાદરવા મહિનામાં, કે એને છે મણ ઘઉં ખવાડો તો બેઠી થાય, કે ખોવાના છે ને કે ભાદરવામાં દાંત એટલો ઝીંઝવો હોય અને એમાં બેકોલ બેઠી તારે એનું પૂરું થઈ રહ્યું છે હવે, માટે હવે એ આશા રાખવી નહીં. અને ગજ પડ્યો અજાડીએ એટલે મોટી ખાઈ હોય 2 માઇલ ઊંડી, અને એમાં પછી હાથી પડી ગયો, ગામ ભેગું કરો બહાર કાઢવો તે નીકળે ખરો, એ તો પછી એને દાંતવાનો જ. એમ આવા જોગમાં લખડિયા ખાય તો
તો પછી શું કરવાનું? એને એના નામનું નહીં નાખવાનું, એને દાખવાનો પછી. જો આવા જોગમાં લખણિયા થાય તો તો બધી વાતે શાનું કહેવાય? તો કોઈ વાતની ચિંતા નહીં, કોઈ વાતની ફિકર નહીં. શું ખાશું કે શું પહેરશું કે શું ઓઢશું કે ક્યાં બેસશું કે ક્યાં ઉઠશું, એવી સ્વામી આપણા ઉપર દયા કરી અને દાખલો કરીને આપણા માટે અક્ષરધામ બનાવી દીધું. આટલા બધા રહીએ ત્યાં રહેશે હોશિયાર ના જડે હો, એવી જગ્યા સ્વામી મોટી બનાવી. આટલી મોકળાશ તો હા. અને જો ગુનો દેશ હોય તથા ગુનો કાળ હોય, પાછળને ભરવા અથવા દારૂ માંસના ભક્ષણ કરનારા તેનો સંગ થાય તો ક્રિયા પણ ભૂલી જ થાય. 18મું વચનાવત બોલ્યું ને સત્સંગ પુરુષનું કે હાથ વખતે એના જીવનમાં વાતાવરણ ફરી જાય અને કરણની ઝૂંપડી હોય, ફાટેલી ગોદડી વાળા પરમહંસ બેઠા હોય, ત્યાં ભગવદ વાર્તા થતી હોય, એ ગમે તેવો જોબન પગી તખો પગી મુજો સુર માન ભાગ એવા પર્વત જેવા આવે તો પણ એનું એ વખતે અંતરકરણ બીજી રીતનું થઈ જાય. કારણ કે ત્યાં દેશકાળ રૂડા છે અને પેલા દેશકાળ વિતૃત છે. માટે આ જીવનું પેલા વિદુરજીએ વિદુર નીતિમાં ના લખ્યું, મહાભારતમાં વિદુરજીએ લખ્યું છે કે આ જીવાત્મા છે એ તો આવા સફેદ લુગડા જેવો છે, પણ એ જીવાત્માને જેમ લુગડાને તમે ગમે રંગમાં બોલો, લીલા પીળા લાલ, તો એ રંગમાં રંગ ચડી જાય. એમાં જીવને જેવો સંગ થાય એવો રંગ ચડી જાય. જીવ તો છે સફેદ, શુદ્ધ છે, પવિત્ર છે, પણ એના સંગનો દોષ લાગે. જેમ થોડું દ્રષ્ટાંત આપ્યું કે જેમ આ બધા છે તે પવન છે, એ પવન દેવ તો પવિત્ર છે. પવન દેવ તો આપણે હવને ગમે છે, ઉનાળો આવશે ત્યારે બહુ સારો લાગે, અને નહીં હોય તો પેલો પંખા હલાવવા પડે, પવન સારું. પણ એ પવન અહીં બેઠા છે આ બગીચા હુંહળો આવે તો આપણે કેટલી સુવાસ સારી આવે, બે ઘડી બેસવાનું મન થાય અને સારું લાગે. પણ એ ને પવન ઠંડાશ હોય, મરેલા ઢોલના તડકા હોય અને એ ગંદકી હોય સંભાળવાળો, અને એમાંથી પસાર થઈને એ પવન આવે તો અહીં બેસવાનું મન થાય, તરત દૂતો જઈ એટલે ભાગવા ગંધ મારે. ત્યારે જો એ પવનનો વાંક થાય પણ એ પવનને પેલા દુર્ગંધ અને સુગંધ એનો સ્પર્શ થયો. એમ આ જીવને સત્સંગ અને કુસંગનો સ્પર્શ થવાથી એની સુવાસમાં ફેર પડી જાય. માટે કુસંગ મહારાજ કે કરવો નહીં, આ કીધું તો હવે માટે પવિત્ર દેશમાં રહેવું. હા જો ગુનાકાળ વધતો હોય અને ગુનાકાળ વધતો હોય ત્યાંથી આગુ પાછું ખસી જવું. અને સંત પણ પ્રભુના ભક્ત અને પંચવર્તમાન યુક્ત એવા જે એ બળદેવ સમજી ગયો, બળદેવ સમજી ગયો. હા, કૃષ્ણ હશે તે પાંડવોના પક્ષમાં લઈને ભર્યા, પણ બળદેવ તો કે હું તીરથમાં જતો રહું, મારે કુરુક્ષેત્રમાં ભળવું નથી. અને વિદુરજીને તો ભગવાન જ ના પાડે કે તમે ભગત રાજ માટે ભક્તિ કરો. વિદુરજીને ભગવાન ભજવા કાઢી લેલા. એટલે ગીતાની અંદર 3 અંગ છે: કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. કર્મયોગ પહેલો, ભક્તિયોગ અને ત્રીજો જ્ઞાનયોગ. એ ગીતાના 600 અધ્યાય 3 અધ્યાય કર્મયોગના, 3 અધ્યાય ભક્તિયોગના, 3 અધ્યાય જ્ઞાનયોગના. એમાં અર્જુનને કર્મયોગમાં જોડ્યા અને વિદુરજીને ભક્તિયોગમાં જોડ્યા અને ઉદ્ધવજીને જ્ઞાનયોગમાં જોડી દીધા અને પછી મોકલ્યા બદ્રિકાશીમાં જ્ઞાન લઈને જાઓ, એકાદશનો સ્કંદ ભાગવતનો સમજાવી ભણાવીને મોકલ્યા. એમ છે કે આ ભગવાને જેમ જેવું ઘટે એવો માર્ગ મૂકી દીધો કહો. એટલે મહારાજે લખ્યું છે ને કે ઓફિસમાં બેહાય હોય એને ધોરણ ચાલવા મોકલે તો આવલું ના કહેવાય, અને ધોરણકાર એવો હોય એને ઓફિસમાં બેહાડે તો એ પણ આવલું ન કહેવાય. માટે એ પણ વિવેક નહીં, જેને જે લાયકાત એ પ્રમાણે એને મૂકવું પડે એમ. તો એ કહે છે હરે. અરે હા બધું 5 વર્ષની યુક્ત એવા જે આ સ્વામી મળ્યા આપણે એમાં ક્યાં જોવું છે આપણે. હા હા એ પ્રશ્નનો એકાંતિક ધર્મની વૃદ્ધિ કેમ થાય તો આ ઉપાય બતાવ્યો. પછી શું કે રે કોઈ હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ભોગવું સરખું હોય અને પછી તો અતિશય પૂજન રહ્યા છે, એને પૂર્વનો સંસ્કાર છે તેને ગમે એમ થયું.
તે ભગવાનની કૃપાએ જય મહારાજ પધારો. પુરુષ પ્રયત્ન કરીને થયું. હા હરે કોઈ હરિભક્ત હોય તેના પ્રથમ તો અંતર ગોકુળ સરખું હોય હરે સાંભળજો બરોબર. હો હા ને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે કે એને પૂર્વનો સંસ્કાર છે તેને કરીને એમ થયું કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું કે હરિભક્તને પુરુષ પ્રયત્ને કહીને થયું. કોબરું હોય જેમ પછી ચખો પગી મુદો થોડું માન બાપ આપના પર્વત એમનું અંતર તો આપણે જો ગોબરું જોઈએ ને, પણ એ પાછા સારા થાય છે એ પ્રારબ્ધ કરી કે કર્મે કરી કે મોટાની કૃપાએ. આ ત્રણ વિભાગ મૂક્યા છે. એમાં કેટલું પ્રારબ્ધનું છે, કેટલું કા કર્મે કરી પણ છે, અને કેટલું છે તે સત્પુરુષના કૃપાએ કરી છે. એ દર્શનાથ મહારાજ આપશે. જેમ છે કે જુનાગઢમાં બાબુદ્દીન ખાન મુસલમાનનો છોકરો ભારા વેચી ખાય, લાકડા કાપી આવે ગીરમાંથી અને ભારા વેચી ખાય. પણ એમાંથી પેલા ગુણાતી સ્વામીને નાવા ગયેલા સવારમાં અને એને પછી એના લાકડામાંથી લાકડા કાપવા હતા અને પછી સ્વામીનો આશીર્વાદ થયો. સ્વામી કે હવે તારા લાકડા વેચવા કાપવા નહીં પડે જા. તો પછી બાબુદ્દીન ખાન સાહેબ થઈ ગયા ને, મામુ સાહેબ. અને અત્યારે જુનાગઢમાં બાબુદ્દીન કોલેજો ચાલે છે અને હજુ એ રાસ્તો જોયું એમનું, પણ કોલેજનું નામ કઈ બદલાઈ જાય હાલ્યા કરે બાબુદ્દીન કોલેજ. એમ છે તે એ રાજાનો રાંકનો રાજા થઈ ગયા ને, જો સ્વામીની કૃપા થઈ તો એ સત્પુરુષની કૃપાની વાત આવી. અને કેટલાક છે તે પ્રારબ્ધ અનુસાર છે તે સારું થઈ જાય અને છે તે કેટલાકને પુરુષ પ્રયત્ન કરીને થાય. પણ એમાં છે તે એ ત્રણનું અંગની વાત મહારાજ કરે છે આમાં. હા બોલજો. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે પૂર્વને સંસ્કારે કરીને જે સારું અથવા નશું થાય છે તે તો સર્વે જગતના ધ્યાનમાં આવે. પૂર્વના સંસ્કાર જેમ ભરતજીની વાત કરી. હા બોલો. જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ હા એવી ઠેકાણે પ્રારબ્ધ લેવા એ પ્રારબ્ધની વાત થઈ કે આવી રીતે ભરતજી રાજ મૂકીને જ્યાં વનમાં, પણ પેલું મૃગલામાં દયા થઈ એમાં છે તે મૃગનો અવતાર લેવો પડ્યો. એ તો એ ઠીક, એ પ્રારબ્ધ. તારે આપણે એક આ જૂની વાત જે વડોદરાનું રાજ, એ વડોદરાની ગાદી હોની પડી ત્યારે સરકારે વિચાર કર્યો કે આ ગાદી ઉપર કોને મૂકવું. ત્યારે પેલા ગાયકવાડને ત્રણ ભાઈને સરકારે ઊભા કર્યા. આ ત્રણમાંથી આ ગાદી કોને મૂકવી, કોણ લાયક છે, તે સરકારે આ વચાટ જે ભાઈ હતા એને પાસ કર્યો. અને એના ગાયક શું કરતા તે ધંધો ખબર છે, બકરા ચારી ખાય, પશુનો ચારી ખાય. હવે એના સાથે વડોદરાની ગાદી મળી તો એમાં એનું પુરુષપત્ને શું કહો પ્રાર્થના આવ્યું કે નહીં, એ પ્રાર્થનાને લઈને આખી વડોદરાની ગાદી મળી ગઈ બકરા ચારતા ચારતા. આવા દાખલા જે બની જાય એ ભગવાન મહારાજ પ્રાર્થનું વાત આપે. પછી શું કે સાંભળવું. જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ એટલે ઠેકાણે પ્રારબ્ધ લેવાય અથવા કોઈ કંગાળ હોય હા જુઓ તેને મોટું રાજ્ય મળે જુઓ એવી રીતે થાય. એવું થયું ને, કંગાળ હતા ને અને રાજ મળ્યો વડોદરાનો એવી રીતે થાય કે સર્વે જગતના ધ્યાનમાં. અને હવે બધાને ખબર પડે કે મારું આનું પ્રારબ્ધ કેમ ફરી ગયું, કાંઈ કશું નહીં કર્યું, પુરુષ પ્રયત્ન નથી કર્યો, કોઈ પ્રકારનું કાંઈ છે નહીં, અને આ પ્રારબ્ધ કેમ થયેલું કે પૂર્વના સંસ્કાર. ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવું. પછી શ્રી મહારાજે પોતાની વાત કરી છે અને જે સાધન કર્યા હતા તેને વિશે કોઈ દેહ રહે જ નહીં ને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કહીએ. મહારાજની પોતાની વાત કરી કે અમે વન પર્વત જંગલનું જયારે ફરતા ત્યારે એવા વિકટ વન હતા કે જેમાં વાઘ, વરુ, સિંહ, કાળા બધે જનાવર એવા ઉજ્જવળ પ્રદેશમાં અમે ફર્યા તો પણ અને સતત 4 દાડે અનાજ ભેગા થઈએ, અનાજ પણ ન મળે. અને એવા ઠેકાણે એવામાં છતાં પણ આ દેહને કાંઈ નહીં થયું ત્યાં મહારાજ તે પ્રારબ્ધ મળ્યું. એ કે હા વાયુ ભક્ષણ કરી રહ્યા પુરુષોત્તમપુરી જગન્નાથપુરી. હા સદગું 12 ઘઉં તણાતું મેલ્યું શરીર
તોય પણ જે પડ્યો ત્યાં પ્રાર્થ સમજવું મહારાજ કે તો પેલો એના મામે નાખી દીધું તો શબ્દ જાય કે હરે હરે હા ભાઈ તથા શિયાળો ઉનાળો ને ચોમાસું તેને વિશે છાયા વિના એક કોપી મેં રહેતા હતા તથા જાડી રીતે હાથી તથા હારના પાળા તેની ભેળે ફરતા એવા એવા અનંત વિકટ ઠેકાણા તેને વિશે ફર્યા અને આવા વિકટ ઠેકાણા ફર્યા. સાદ ઉનાળો શિયાળો ચોમાસું એવી છું ચોમાસામાં એવી નદીઓ આડી આવે આવા આવા વિકટ છતાં પણ અમારા દેહને કંઈ નથી ત્યાં પ્રાર્થ જેનો સાથે મહારાજે તો પાછું બધું લખ્યું કે જ્યાં જેનું પ્રધાનપણું હોય એવું જાણવું. એકવીનું વચનાત્મા એ લખ્યું છે, છઠ્ઠા વચનાત્મા પણ એ લખ્યું છે કે જેનું જ્યાં પ્રધાનપણું હોય એમ જાણતા ના આવડે તો એ વિવેક વગરનો માણસ કહેવાય, અજ્ઞાની છે. જ્યાં જેનું પ્રધાનપણું કાળનું પ્રધાનપણું હોય ત્યાં કાળનું જાણવું, માયાનું પ્રધાનપણું હોય તો માયાનું જાણવું, ભગવાનનું પ્રધાનપણું હોય ત્યાં ભગવાનનું જાણવું. એમ વિવેક મહારાજે બતાવ્યો છે, વિવેકે બતાવ્યો કે ભગવાનનું પ્રધાનપણું હોય આ ભગવાનનું પ્રધાનપણું અત્યારે આપણે કહેવાય અહીં આપણે જે અને કાળનું પ્રધાનપણું હોય ત્યારે કાળ છે તે જેમ આ પ્લેન હોય પ્લેનમાં 100 માણસ 25 માણસ 50 100 બહે 150 બહે માણસ બેઠા હોય પેલું પ્લેનને ના સમાધિ લીધી 213 માણસ હતા એની સમાધિ લીધી દરિયામાં કે 13નો ખર્ચો નીકળી ગયો. હવે બધાનો કાંઈ પ્રાર્થ તો ખૂટી રહ્યું છે અને આયુષ પૂછ્યું પણ એ કાળનું પ્રધાન પણ લીધું કે કાળ એવો વિપરીત આવ્યો એટલે હુક્કા ભેગું લીલું પણ બળે આ દેશકા એમ તો શું કહે જુઓ શાંતિપણી ત્યાં ભગવાન ભણતા. હા સાંદીપની ઋષિ હતા અને કૃષ્ણ ભગવાન સુદામાજી એમને ત્યાં ભણતા અને એમને દીકરો હતો એ પેલી ત્રવેણીમાં નદીમાં ડૂબીને મરી ગયો હતો, અકાળ મૃત્યુ થયું. ત્યારે એમના મનને શું થાય કે અકાળ મૃત્યુ થયું એટલે અધોગતિને પામે છે એ હિસાબ. પણ જ્યારે કૃષ્ણ ભગવાનને ભણી એથી વિદ્યા ગુરુના ત્યાંથી પાછા નીકળે છે ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે તમે મારા ગુરુ તમારા પાસે વિદ્યા ભણે માટે દક્ષિણા માગો. તો દક્ષિણામાં આ માગ્યું. એમના સચી શાંતિપણીના ઘેરથી શ્રી હતા એ ગુરુ પત્ની એમણે કૃષ્ણ ભગવાને કહ્યું કે મારો દીકરો ત્રિવેણીમાં અકાળ મૃત્યુ ડૂબી મર્યો છે એના દર્શન કરાવો. ત્યારે ભગવાને એના દર્શન કરાયા હતા કૃષ્ણ ભગવાને, એવું આ લખ્યું છે શાસ્ત્રમાં. એટલે આ છે તે કૃપાની વાત આવી અકાળ મૃત્યુ શું કહે છે સાંભળો. અને વળી જેમ 5 વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાંતના અર્થની સહેજે સ્ફૂર્તિ થઈ એવી રીતે અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન તેની ઈચ્છા કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે રૂઢિબુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણી. આ કૃપા જે મોટા પુરુષના આશીર્વાદથી મોટા પુરુષની કૃપાથી મોટા પુરુષના જોગી કરીને જે બુદ્ધિ સુધરે ત્યાં સુધી આ પ્રધાનપણું ભગવાનનું મહારાજ કે. અને પેલું સુધી પ્રાર્થ લીધું અહીં કૃપા લીધી. આ કૃપા એ કરીને થાય. બીજું ત્રીજું હવે કે છે મહારાજ અને રૂડા સાધુનો સંગ કરે અને પોતે પોતાને વિચારે કરીને જે સારું થાય તેને તો પુરુષ પ્રયત્ન કરીએ. જે છે તે કૃપા કરીને થાય એ છે તે મહારાજે લખ્યું કે મૂળજી બ્રહ્મચારી મહાનિષ્કામી પણ બીજાને નિષ્કામી કરી શકે નહીં. કેમ કે નિષ્કામીની રીતને જાણતા નથી. એમ આપણને ભગવાનની કૃપાથી વિદ્યામાં પારંગત થયા પણ વિદ્યાને એને આપણે જાણતા નથી. બીજાને આપણે ભણાવી હોય તો ભણાવી ન શકીએ. એ કૃપાની વાત આવી. અને આ પુરુષ પ્રયત્ન એ પોતે આદર્શ શાસ્ત્ર અને સત્પુરુષના સમાગમથી આદર્શ લઈ અને પોતે જે પછી પુરુષ પ્રયત્ન કરી અને જે આગળ આવે એ પુરુષ પ્રયત્ન. શાસ્ત્ર અને સત્પુરુષનો આદર્શ તો મેળવવો પડે, એમની માર્ગદર્શન એમની દોરવણી, પણ આપણો પુરુષ પ્રયત્ન અને આપણે પુરુષ પ્રયત્ન કરીને જે આગળ વધીએ
એ છે તે ક્રિયા આપણી. અને કૃપાએ કરીને સરાસરી મહારાજ મેઘપરમાં બારોટનો છોકરો બારોટ એને કે કુરાન બોલ હોતા એ તો ગળગળાવા માંડ્યો. એ કર્યું અહીં ઉમરેઠમાં બ્રાહ્મણ મૂંગો લઈને બેહાડ્યો કે આના ભાઈ વેદ બોલાવો. મહારાજ એક શંકરાચાર્ય પાડાના પેઠે પૂંછે વેદ બોલાવે. માટે તમે બોલાવો તો હાચા ભગવાન. મહારાજ કે ભાઈ એ શંકરાચાર્ય એવા મૂર્ખ કાંડા નતા કે પાડાના પેઠે પૂંછે વેદ બોલાવે. કારણ કે વેદ જેવી પવિત્ર વસ્તુ એ એવી રીતે ઘટે નહીં. પણ પશુ જેવો માણસ હોય એના મુખે બોલાયા હોય એ તો સમજીએ. માટે તમે એવો કોઈ માણસ લાવો તો એવો માણસ લાવીને બેહાડ્યો બ્રાહ્મણ એવો ગંજેરી તોતરો બોબડો કઈ ભણેલો કાળા છે કુહાડે મારે એવા બ્રાહ્મણ લાવીને બેહાડ્યો મહારાજ આગળ. મહારાજે સરસ્વતીને આજ્ઞા કરી વેદની શ્રુતિઓ બોલવા મંડી પડ્યો હોય તો ત્યારે ઉમરેશના બ્રાહ્મણો બધા નમી પડ્યા ખરા મહારાજ ભગવાન ખરા. તો એ સ્થિતિ મહારાજ કહે છે કે આ વેદની સ્ફૂર્તિ થઈ એ કૃપા. પછી એને એ વેદ યાદ રહે ખરા બોલી રહ્યા પછી એ બધા બોલી ગયો એ તો ભગવાનની કૃપાથી બોલી ગયા સમૃદ્ધિ મૂકી ભગવાનની. એટલે કર્યું અહીં ઉમરેઠમાં બ્રાહ્મણ મૂંગો લઈને બેહાડ્યો કે આના ભાઈ વેદ બોલાવો. મહારાજ એક શંકરાચાર્ય પાડાના પેઠે પૂંછે વેદ બોલાવે. માટે તમે બોલાવો તો હાચા ભગવાન. મહારાજ કે ભાઈ એ શંકરાચાર્ય એવા મૂર્ખ કાંડા નતા કે પાડાના પેઠે પૂંછે વેદ બોલાવે. કારણ કે વેદ જેવી પવિત્ર વસ્તુ એ એવી રીતે ઘટે નહીં. પણ પશુ જેવો માણસ હોય એના મુખે બોલાયા હોય એ તો સમજીએ. માટે તમે એવો કોઈ માણસ લાવો તો એવો માણસ લાવીને બેહાડ્યો બ્રાહ્મણ એવો ગંજેરી તોતરો બોબડો કઈ ભણેલો કાળા છે કુહાડે મારે એવા બ્રાહ્મણ લાવીને બેહાડ્યો મહારાજ આગળ. મહારાજે સરસ્વતીને આજ્ઞા કરી વેદની શ્રુતિઓ બોલવા મંડી પડ્યો હોય તો ત્યારે ઉમરેશના બ્રાહ્મણો બધા નમી પડ્યા ખરા મહારાજ ભગવાન ખરા. તો એ સ્થિતિ મહારાજ કહે છે કે આ વેદની સ્ફૂર્તિ થઈ એ કૃપા. પછી એને એ વેદ યાદ રહે ખરા બોલી રહ્યા પછી એ બધા બોલી ગયો એ તો ભગવાનની કૃપાથી બોલી ગયા સમૃદ્ધિ મૂકી ભગવાનની. એટલે યાદ ન રહે એમ સુધી આ કૃપાની વાત દીધી. હા તો એ મહારાજ છે. અને રૂડા સાધુનો સંગ કરે હા પોતે પોતાના વિચારે કરીને જે સારો થાય પોતાના વિચારે કરીને સારો થાય સંગ તો ખરો જ પણ શાસ્ત્ર સત્પુરુષનો આદર્શ એમની જોડે એ પ્રમાણે પછી આ છે તે આગળ વધે સુધરે એ એનું પુરુષ રત્ન કહેવાય એમ. હરે પોતે પોતાને વિચાર કરીને જે સારું થાય તો પુરુષ પ્રયત્ન કરીએ. હા એમ વાર્તા કરીને જય સચિદાનંદ શ્રી મહારાજ હા છે તે મહારાજે ત્રણ વાત કરી કે પુરુષ રત્ન ઈશ્વર કૃપા અને પ્રારબ્ધ આ ત્રણ વાત કરી છે. એમાં આપણને આ સ્વામી જોગ આપ્યો એ કૃપા જ છે ને. સ્વામી કે આપણે ક્યાં છે કે ભગવાનને ગોતવા નીકળ્યા છીએ અને માટો ખાતર હતા કાર્યણીમાં એ ગોતવા નીકળ્યા. એના બારોટને એના ગઢવીને કહે માતા ખાતર કે તું એ ભગવાન ગોતવા નીકળે હું એ તને ભગવાન મળે તો મને ભેટો કરાવજો મને મળે તને ભેટો થાય. તો મહારાજનો જોગ થયો ત્યાં લોજ તરફ માગરો કે લોજ મજા. અને પછી માતા ખાતરને કાર્યાણીમાં પહેલા જ વાર્તાયા ગઢપુર તો પછી કાર્યાણીમાં પહેલા વાર્તાયા. તો એ પછી માતા ખાતર ગોતવા નીકળ્યા. આપણે ગોતવા નીકળ્યા નથી. આપણે તો પાનબુટી ઘેર આવીને પકડી અને લાયા છે આપણને. તો એ ભગવાન મહારાજે ગુણાતી સ્વામી શબ્દ લખ્યો કે મારે તો મુમુક્ષુ ભગવાનને ખોરતા અને આજ તો ભગવાન મુમુક્ષુને ગોતે છે. તો અત્યારે મુમુક્ષુને ભગવાન કેમ ગોતે છે તો અત્યારે જોઈએ તો સ્વામી જેવા પુરુષ આખી દુનિયાનું વિતરણ કરે. શું કરવા કે કોઈ જીવ મુમુક્ષુ હોય દૈવી હોય સંસ્કારી હોય તો આપણા જોગે બચારો આ રસ્તા ચડી આવે. એને જોગ ના હોય ત્યાં રહી જાય મુમુક્ષુ હોય તોય જોગ વગર. મારે ત્યાં પૃથ્વીમાં બીજ ઘણા પડ્યા પણ ઉનાળામાં જુઓ લાલ ચોળ જેવી દેખાય છે પણ વરસાદનો જોગ થાય
ત્યાં લીલી કલાક. ક્યાં વાવવા જતું કોઈ ખેતરમાં તો આપણે વાવીએ, કારણ ખરાબામાં કાંઈ વાવવા જઈએ, પણ એ બીજો ઉગી નીકળે વરસાદના જોગે કરીને, નથી આપણે વાવવા ગયા તોય. એમ આ મુમુક્ષુ જીવો, સંસ્કારી જીવો પ્રગટ થયા હોય દેશ પરદેશમાં, દેશ વિદેશમાં, તો મોટા પુરુષ વિતરણ કરે ત્યારે એમનાથી આકર્ષણ આવી જાય, જોગમાં આવી જાય. નકર અત્યારે આ પ્રદેશમાં જોઈએ તો આફ્રિકામાં જ્યાં હજારો માણસ બધા આવે છે કે ધર્મભ્રષ્ટ થઈ ગયા. સૌને કોઈનો રામનો ધર્મ છે, કોઈનો વૈષ્ણવનો છે, કોઈ શૈવી છે, કોઈ શક્તિપંથી છે, પણ એ બધા ભૂલી ગયા આફ્રિકામાં જ્યાં ચડી અને અવરા રસ્તે ચડી ગયા. પણ જોગી મહારાજ 55માં ગયા અને મોરલી બજાવી ત્યારે જે મણિધર હતા ડોલવા માંડ્યા અને પેલા પૈડકા હતા ને તે અંબળાવા માંડ્યા. પૈડકા જેવા એ અંબળાય અને મણિધર એ ડોલે કે વાહ શું આ જોગ ને શું વાત. એમ છે તે 55માં મોરલી વગાડી, પછી 60માં ગયા, પછી તો 70 બધા જવા આવવાનો પ્રસંગ વધી ગયો. તો અત્યારે કેટલો સમાજ થયો આપણા દેશમાં. સત્સંગનો બળ ના હોય એટલું એ બળ. આ લંડનવાળે કેટલો સમય 4 કરોડ રૂપિયા ખર્ચીને સ્વામી સુવર્ણ જયંતિ ઉજવી, એ કેટલો ભીડો વેઠો, એટલો ભીડો વેઠો. અને આખા પ્રદેશમાં, અમેરિકામાં કહો કે આફ્રિકામાં કહો કે લંડનમાં કહો કે ગમે તે દેશમાં આપણા સત્સંગ જેટલો સમૂહ કે આપણા સત્સંગ જેટલો સમાજ બીજા કોઈ ધર્મનો નથી ત્યાં. એટલો આપણો સમાજ થઈ ગયો. ક્યાંથી કે આ છે ત્યાં દાખલો ભક્તોનો અને સંતોનો દાખલો, અને સ્વામી જેવા પુરુષે આ દેશ પરદેશ વિતરણ કર્યું તો આ સમાજ છે. પણ જયારે ઊંઘી ગયા હોત તો સમાજ થાત? હા, તો એ મારા છે. એટલા સારો મોટા પુરુષ દેશ પરદેશ ફરે છે રે, સહુ જીવન અઘ હરે છે. સૌ જીવના પાપ બાળવા અને એના જીવનું કલ્યાણ કરવા, એને સંસ્કાર નવા નાખવા, આ મોટા પુરુષનું વિતરણ હોય છે. એમને કંઈ છે કે ભૂખ નથી ખાવા પીવાની કરે ત્યારે વજન છે, ખાવા પીવા માગી ખાવા ફરે છે એવું નથી. માગી ખાવા બાવા ઘણા ફરે. હા, મહાલક્ષ્મી બટકું રોટલો જાય એમ. અને આ તો ઢગલા થાય ભગવાન પદાર્થોના. લક્ષ્મીજી આરો તો ભગવાનના ચરણમાં, લક્ષ્મીજી અર્ધાંગના મારી, પણ મારા સંતની દાસી. તો તે અત્યારે આપણે જોઈએ છે પ્રમુખની દાસી થઈને રહી છે ને, એમના સંકલ્પે કરોડો રૂપિયા આજે આવે. અને આ ગાંધીનગરમાં આ કારખાના કેટલા ચાલે દુનિયામાં, તો એ કેવા મંદિરો થાય. તો એ છે જે આ મહારાજ સ્વામીની કૃપા, મહારાજની દયા અને મહારાજના કાર્ય વિસ્તારવું છે. તો સ્વામી દ્વારે આ છે તે કાર્ય કરી રહ્યા છે મહારાજનું સ્વામી દે. તો એ વાત જો આપણને સમજાય તો આપણો એકાંતિક ધર્મ સિદ્ધ થઈ ગયો. અને એમાં જેટલી ખામી એટલો આપણા એકાંતિક ધર્મ ખામી. પ્રથમનું 11નું વ્રતદાન કહે છે, ભગવાનમાં જેટલી સતી આપણને નિષ્ઠા, મહિમા, આત્મબુદ્ધિ થાય એટલા એ એકાંતિક. બીજા એકાંતિકની વ્યાખ્યા મહારાજ વાપી કરી જ નહીં પ્રથમના 11ના વચનાત્મા. એક ભગવાન સિવાય બીજે ક્યાંય માલ ન મલાય એ એકાંતિક. તો શું કહેજો? હરે ઇતિ લો